હું એક્ઝામ આપવા બેઠો તો ત્યાં એક છોકરી ભેંકા તાણીને રડતી હતી કારણ કે પેન્સિલ ભૂલી ગઈ હતી અને હું આઈ કાર્ડની જગ્યાએ મારું પાન કાર્ડ લઈ ગયો હતો. બે સેમ લાગતા હતા. અમુક છોકરીઓ 80% આવતા હોય તોય રડવા લાગે કે મેં ટ્રાય તો પૂરો કર્યો. અલી 80%માં તો 2 છોકરાઓ પાસ થઈ જાય અને એટલા ખુશ થાય કે એના ઘરવાળા ફટાકડા ફોડે, જમણવાર રાખે. અહીંયા એક્ઝામમાંથી નીકળીને છોકરીઓ આન્સર ચેક કરી, એ ત્યાં આમાં શું લખ્યું હતું, ત્યાં આમાં શું લખ્યું હતું. અહીંયા એ જ છોકરાઓ એ જ ક્વેશ્ચન પેપરમાં ચાંચોગ્રમ ભરતા હોય. કાકા તમારું કાગળ રહ્યા તો આમાં ભર દો, તમારા કાગડા કામ આવશે. છોકરો પછી ટીચર જોડે જાય, ટીચર આમાં તમે મારા માર્ક્સ કાપ્યા છે, 5 માર્ક્સ વધારી આપો ને. અહીંયા છોકરાઓ ટીચર જોડે જાય, ટીચર આમાં કદાચ વધારે માર્ક્સ મૂક્યા, કાપી નાખો. આપણે ખોટું કોઈનું લેતા નથી, કોઈ બીજાને આપી દો અમારી જગ્યાએ. આમ છોકરીને જોઈએ ને તો આમ પાઉચમાંથી પેલા સ્કેલ, અલગ અલગ કલરની પેનો, પેન્સિલ, સંચો, રબર, સુગંધવાળું રબર, આ બધું અલગ કાઢીને મૂકશે. અહીંયા છોકરો એક પેન લઈ જશે, એ બી ઢાંકણું એનું ઢાંકણાનું આમ હોય એ તોડ નાખ્યું હશે, અને એ પેન પણ બીજાની હશે ને એ બી પતવાઈ હશે.